પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે તેને ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। રાજકોટ, નલિયા અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી વચ્ચે 19 જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો છે। 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। ત્યારે અલગ અલગ શહેર અને જિલ્લાનું તાપમાન જોઈએ તો રાજકોટમાં 9.5 ડિગ્રી, કેશોદમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે મહુવામાં 12.5, અમરેલીમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગર પર જો નજર કરવામાં આવે, ગાંધીનગરમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે અમદાવાદમાં 13.4, સુરેન્દ્રનગરમાં 12.8, ડીસામાં 12.9, પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગર અને વેરાવળમાં પણ 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહત્વનું છે કે અનેક જિલ્લાઓમાં કોલ્ડવેવની પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે મહુવામાં 12.5 અને અમરેલીમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પાટનગર, ગાંધીનગરમાં 13.3 અને અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાન ગગડી રહ્યું છે। તેની વચ્ચે અમદાવાદીઓ છે કે જે 13 ડિગ્રી તાપમાનમાં હાલ જે એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે। અમદાવાદના જે પાર્ક આવેલા છે, ગાર્ડનની અંદર લોકો એક્સરસાઇઝ કરે છે, વોક કરે છે અને પોતાને ફિટ રાખવા માટેના અલગ અલગ નુસ્ખાઓ છે તે અપનાવતા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે આ એક્સરસાઇઝ છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। લોકો સાથે વાતચીત કરીશું। ઠંડીનો ચમકારો છે ને આપ એક્સરસાઇઝ કરી રહ્યા છો, કેટલું સારું લાગે છે અહીંયા આવીને એક્સરસાઇઝ કરીને? બહુ જ સારું લાગે છે, કેમ કે એક તો ઝાડ આટલા બધા છે, પ્યોર ઓક્સિજન મળે છે અને આ એક્સરસાઇઝ કરવાથી જો હું ટોપીને બધું પહેરીને આવ્યો હતો પણ હવે કાઢી નાખવું પડ્યું, કેમ કે કહે છે કે એક્સરસાઇઝ કરો તો પરસેવો છૂટી જાય, ગરમી થાય ત્યાં સુધીની કરવી જોઈએ, એટલે તમારા બોડીનું આ તમામ વાઇટલ બધું જ કંટ્રોલમાં રહે છે અને બહુ સરસ એટમોસ્ફિયર છે। બિલકુલ, તો જે રીતે ઠંડીની ઋતુમાં જે ફિટ રહેવા માટે લોકો આ પ્રકારે અલગ અલગ પ્રકારે એક્સરસાઇઝ કરે છે, મોર્નિંગ વોક કરતા લોકો જોવા મળી રહ્યા છે અને ફિટ રહેવા માટે અલગ અલગ રીતે જે ગાર્ડનની અંદર આવતા લોકો છે તેની સંખ્યા પણ ખાસ કરીને વધતી જોવા મળી રહી છે। કારણ કે જે રીતે આ ઠંડીનો ચમકારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ ગાર્ડન અને પાર્કની અંદર આવનારા જે મોર્નિંગ વોકર્સની સંખ્યા છે તેમાં પણ વધારો સામે આવી રહ્યો છે અને લોકો છે કે જે અત્યારે હાલ ઠંડીના કડકડતી ઠંડીની અંદર પણ આ પ્રકારે ફિટ રહેવા માટે અલગ અલગ નુસ્ખાઓ છે તે અપનાવતા જોવા મળી રહ્યા છે। અલગ અલગ જિલ્લાઓની વાત કરીએ તો સૌથી ઠંડુ શહેર છે નલિયા રહ્યું છે। નલિયાની અંદર તાપમાનનો પારો છે કે જે 6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને અમદાવાદમાં પણ આવનારા દિવસોમાં પણ હજુ પણ જે તાપમાન છે તે ગગડવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે મોર્નિંગ વોકર્સ અને જે હેલ્થ કોન્શિયસ લોકો છે તેની સંખ્યા હાલ સતત વધતી જોવા મળી રહી છે અને આ જે ખાસ કરીને મોર્નિંગ વોકર્સ અને જે એક્સરસાઇઝ કરતા લોકો છે તે અમદાવાદના પાર્ક અને ગાર્ડનમાં જોવા મળી રહ્યા છે અને પણ લોકો સાથે વાતચીત કરીશું। અંકલ, કેવું લાગે છે જીમ અહીંયા આવો છો, આપ એક્સરસાઇઝ કરો છો ઓપન જીમમાં? ત્યારે ઇટ્સ વેરી ગુડ, બહુ જ સરસ છે, વેરી નાઇસ ફેસિલિટી અને સિટી કાઉન્સિલે બહુ જ સરસ મેન્ટેન કરેલો છે પાર્ક અને બધા જ એનો સદુપયોગ કરી રહ્યા છે। અચ્છા, ઠંડી એકદમ વધી ગઈ છે અને વી આર એન્જોયિંગ ધીસ, બહુ મજા આવે છે ઠંડીમાં તો ઓર વધારે સારું રહે, સો ઇટ્સ વેરી 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 ગુડ, થેન્ક યુ। બિલકુલ, તો જે રીતે ઠંડીનો ચમકારો છે તે તો લોકો અનુભવી જ રહ્યા છે, પરંતુ ઠંડીની સાથે પ્રકારે જે ઓપન જીમ કોર્પોરેશનના બનાવવામાં આવે છે તેની અંદર પણ જે લોકોની સંખ્યા વધી રહી છે, લોકો હેલ્થ કોન્શિયસ બની રહ્યા છે, ફિટ રહેવા માટે આ પ્રકારે એક્સરસાઇઝ કરી રહ્યા છે, વોક કરી રહ્યા છે અને આ જે આખી એક્સરસાઇઝને વોક કરીને ક્યાંક ને ક્યાંક ઠંડી જે છે તેને જે ગાયબ કરતા હોય તેવા પ્રકારની સ્થિતિ જોવા મળે છે। લોકો ઠંડીની ઋતુને પણ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।